વોટર રિચાર્જ એ અગત્યની વસ્તુ છે, ખૂબ જરૂરી વસ્તુ છે. રાજકોટ માટે કદાચ ભવિષ્ય માટે જીવનદોરી સમાન બની રહે એટલા માટે રાજકોટના તમામ રહેવાસીઓએ બોર રિચાર્જ કરવા અનિવાર્ય છે અને કરવા જોઈએ. કોર્પોરેશને જે 90% રકમ સહાયની જાહેરાત કરી છે, બજેટના માધ્યમથી રજૂ કર્યું અને મંજૂર કરેલ છે, ખૂબ આવકાર્ય બાબત છે. આનાથી રાજકોટની જનતા, રાજકોટના રહેવાસીઓ પ્રેરાશે, બોર રિચાર્જનું કાર્ય કરશે અને જળનો સંચય કરશે. મિત્રો, આપણે બેંગ્લોરની પરિસ્થિતિ અત્યારે જોઈએ છીએ, એવી પરિસ્થિતિ ન થાય એના માટે આપણે અત્યારથી જ જાગૃત થઈએ અને બોર રિચાર્જ કરીએ, વરસાદનું પાણી જમીનમાં ઉતારીએ, ભૂગર્ભમાં ઉતારીએ અને ભવિષ્યમાં એની જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરીએ. સ્વાભાવિક છે, આ જાહેરાતથી લોકો બોર રિચાર્જ કરવા માટે, એટલે કે વરસાદનું પાણી ભૂગર્ભ જળમાં ઉતારવા માટે પ્રેરિત થશે અને લોકો આમાં જોડાશે. અને હું તો એવી રાજકોટના લોકોને વિનંતી કરું છું કે આની એક ઝુંબેશ બનાવે, આની એક ક્રાંતિ સર્જે અને જેમ ટ્રી પ્લાન્ટેશન ને બધું રાજકોટમાં ખૂબ થાય છે, એવી રીતે બધા NGO પણ સાથે મળી અને આ કાર્ય ઉપાડે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.